હેલો એવરીવન, તો હવે આપણે આ સંખ્યાનું સિમ્પ્લિફિકેશન આપીશું. તો અહીંયા ધ્યાન આપજો કે આ રીતે તમને પૂછાયો હોય પોઈન્ટ્સમાં, તો પહેલા એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવી દેવાના. તો અહીંયા પોઈન્ટ પાસે કેટલી સંખ્યા છે? 2. તો 25 ભાગ્યા 100. તેવી જ રીતે આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો અહીંયા પોઈન્ટ પાસે કેટલી સંખ્યા છે? 1, 2 ને 3. તો એનું થશે a ભાગ્યા 1000. હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે આપીશું તો 25 ચોક 100, તો 1/4. અને આના છેદ ઉડાડીએ તો 125. તો ઉપર કંઈ ના હોય તો 1 ને નીચે 125. આ બંને આન્સર મળી ગયા. હવે અહીંયા શું કરવાનું? તો 1/4 નું 1/2 એટલે અહીંયા વર્ગમૂળ જ થશે. અને નીચે 1/125 નું 1/3 એટલે કે એનું ઘનમૂળ. હવે અહીંયા ધ્યાન આપજો, અંડર રૂટમાં 1/4 અને અહીંયા અંડર રૂટમાં અહીંયા ક્યુબ છે 1/125, રાઈટ? હવે આને અલગ અલગ વર્ગમૂળ આપીએ તો રૂટમાં 1/4, અહીં ક્યુબમાં 1/3 1/125. આને તમે અલગ અલગ પણ કરી શકો છો અને પછી તમે આ ભાગાકારના સ્વરૂપમાં લખી શકો છો, પણ મેં અહીંયા ડાયરેક્ટ કમ્બાઈન કરી લીધું છે. તો જ્યારે 1 નું વર્ગમૂળ તો 1 ના 1 અને 4 નું 2. તેવી જ રીતે 1 નું ઘનમૂળ પણ 1 થશે અને જે 125 છે એનું ઘનમૂળ 5, રાઈટ? હવે શું કરવાનું? તો બસ આ જે વસ્તુ આપણને મળી એનું આપણે સિમ્પ્લિફિકેશન આપીશું. તો આ જે સંખ્યા છે ભાગાકારમાં હોય તો એ ક્યાં જાય? ગુણાકારમાં. તો 1/2 નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યા નીચે. તો અહીંયા તમારો આન્સર થશે 5/2. જો આ આન્સર આપ્યો હોય તો પણ સાચો અને 2.5 આન્સર આપ્યો હોય તો પણ તમારો આન્સર સાચો થશે. તો આ રીતે તમે સિમ્પ્લિફિકેશન આપી શકો છો. જ્યારે પોઈન્ટમાં દાખલો કીધો હોય ત્યારે એનું જે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવાનું ને પછી એનું સિમ્પ્લિફિકેશન આપવાનું તો એકદમ ઈઝી રહેશે.